આજે 24 ડિસેમ્બર મંગળવારે અમુક શેર છે જેના મૂવમેન્ટથી તમે કમાઈ શકશો, પણ થોડુંક ધ્યાન રાખજો કેમ કે એકદમ જ પોઝિટિવ ન્યૂઝ જેવું આજે કાંઈ બહુ કંઈ છે નહીં. એક શેર છે HG ઇન્ફ્રા એન્જિનિયરિંગ. હવે આમની એક સબસિડિયરી છે HG બનાસકાંઠા, એમણે છે તે NTPC વિદ્યુત વ્યવહાર નિગમ સાથે એગ્રીમેન્ટ કર્યા છે, એનર્જી સ્ટોરેજ પરચેસ એગ્રીમેન્ટ. એટલે આજે આ શેરમાં તો ટ્રેડિંગ વોલ્યુમ વધારે જ રહેશે, ધ્યાન રાખજો જરા કઈ રીતની મૂવમેન્ટ છે. બીજું છે અલ કાર્ગો ગતિ. હવે આમના બોર્ડે છે તે કર્ણાટકમાં એમનું જે ફ્યુલ સ્ટેશન હતું એ 3 કરોડમાં વેચવા માટે મંજૂરી આપી છે. એટલે શું, જે એસેટ વપરાતી ના એનું મોનેટાઇઝ થઈ જાય તો એ એક પોઝિટિવ ન્યૂઝ કહેવાય કંપની માટે. એક છે MIC ઇલેક્ટ્રોનિક્સ. હવે આના શેરમાં આજે વધારો થઈ શકે કારણ કે કંપનીનું GPS લોકેશન બેઝડ પબ્લિક એડ્રેસ એન્ડ પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ અને તેમજ AC અને નોન AC ICF અને LHB કોચિસનું LED ડેસ્ટિનેશન બોર્ડ્સ. હવે આનું છે ને CCA હોય તો એ કહેવાય કેપેસિટી એન્ડ કેપેબિલિટી એસેસમેન્ટ. એ છે તે મંજૂર કર્યું છે કોમ્પિટન્ટ ઓથોરિટીએ. એટલે આ શેરમાં જે વધારો થઈ શકે, ટેકનિકલ છે આખું, પણ જે બી શોર્ટમાં કહું તો જે બી હતું એ મંજૂર થયું છે એમનું, એ પોઝિટિવ વાત છે. પછી બે શેરથી બચીને રહેજો, રામકે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને MMTC. હવે આમણે અમુક કમ્પ્લાયન્સ નહોતા કર્યા એટલે BSE અને NSE વોર્નિંગ લેટર આપ્યો છે. બીજું કંઈ ખાસ નથી, પણ વોર્નિંગ લેટર આપ્યો છે એટલે આજે આ શેરથી બચીને રહેજો. PG ઇલેક્ટ્રોપ્લાસ્ટનો શેર ભાવ પણ આજે વધી શકે. આ કંપની છે ને પહેલાંથી જ વર્લપૂલના એસીની સપ્લાયર હતી. હવે એવામાં બીજા આ વર્લપૂલ ઓફ ઇન્ડિયા અને PGએ છે તે આ કર્યા છે, એગ્રીમેન્ટ કર્યા છે. તો હવેથી એ વર્લપૂલના જે સેમી ઓટોમેટિક વોશિંગ મશીન છે એનું પણ મેન્યુફેક્ચરિંગ કરશે. એટલે PG ઇલેક્ટ્રોપ્લાસ્ટ માટે આ સારી વાત કહેવાય. પાર્ટનરશિપ થોડી વધારે ઊંડાણપૂર્વક થશે. એટલે એક શેરમાં પહેલાં જોજો, નાવા નામનો એક શેર છે, એનું સ્ટોક સ્પ્લિટની મંજૂરી આપી છે. એટલે કઈ રીતે એમાં મૂવમેન્ટ થાય છે એ જોજો. હવે આજે SME સેગમેન્ટમાં નેકડેક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું લિસ્ટિંગ છે, જબરદસ્ત ભરાયું હતું. આ તો તમને બધાને ખબર જ હશે. એટલે આમાં બી આજે ધમાલ રહેશે. સેન્સેક્સ નિફ્ટીનો અંદાજ કાઢીએ તો ગઈકાલે રાતના અમેરિકામાં બધા વધેલા બેન્ચમાર્ક, યુરોપના મોટાભાગના ઘટેલા. હવે અત્યારે સવારે 8 વાગ્યા સુધીમાં એશિયા, જાપાન અને ઇન્ડોનેશિયા માઇનસમાં છે, બીજા બધા પ્લસમાં છે. સિંગાપુર, હોંગકોંગ, તાઇવાન, ચીન બધા પ્લસમાં છે. આપણું ગિફ્ટ નિફ્ટી છે ને જરાક 0.11% જ પ્લસમાં છે. એટલે ખાલી એટલી હોપ કરી શકાય કે માર્કેટ એટલીસ્ટ ગ્રીન ઝોનમાં ખુલે, પછી જે આગળ મૂવમેન્ટ થાય.